બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતો ભારતમાળા હાઈવેની કામગીરી પૂર્ણ થવાના આરે છે, ત્યારે હાઈવેના સર્વિસ રોડની કામગીરી ઘણા સમયથી પૂરી થતા હજારો વાહનો ત્યાંથી પસાર થાય છે. ત્યારે ભારતમાળા હાઈવેના સર્વિસ રોડ બુઢનપુર નજીક આવેલ ટોલ નાકા પાસે સર્વિસ રોડ પર મોટો પોલાણ થતા ખાડો પડ્યો છે, જે ઘણા સમયથી રિપેરિંગ કામ કરવામાં આવતું નથી, જેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો હેરાન થઈ જવા પામ્યા છે. ત્યારે સ્થાનિક વાહન ચાલકોએ ખાડાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે દિવસ દરમિયાન અનેક વખત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પેટ્રોલિંગ વાન પસાર થાય છે, છતાં ખાડોનું રિપેરિંગ કામ કરવામાં આવતું નથી, જેને લઈને આજરોજ ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વાહન ચાલકોએ ખાડાના રિપેરિંગ કામ અંગે વેધક સવાલો કર્યા હતા. આપણે જે ભારતમાલા હાઈવે જે નવો બન્યો છે, જે થરાદ સાંચોર જે હાઈવે લાગે છે, અને એનો જે એક સર્વિસ રોડ છે, જે પીલુડાથી કરીએ દોતિયા મંગળોર અને આ બાજુ નારોલી સુધીના જે 50 ગામના જે લોકો આવે છે એમના માટે જે સર્વિસ રોડ છે, એ ટોલ નાકો જે થરાદનું જે બુઢનપુર પાટીએ જે ઉતરવાનું એ જગ્યાએ એક નહિવત વરસાદના કારણે મસ્ત મોટો 6x4નો ખાડો પડ્યો છે, 2 ફૂટ ઊંડો ખાડો છે, અને 15 દિવસથી ખાડો પડ્યો છે, અને લોકો ત્યાંથી જે ચાલે છે એને બિલકુલ વચ્ચોવચ્ચ છે, એટલે ત્યાં એક મોટો એક્સિડન્ટ થવાની દહેશત છે, અને અંધારામાં તો ખાસ સાવધાન રહેવું પડે એવી પરિસ્થિતિ છે. 15 દિવસથી આ ખાડો છે, અનેક વખત એમને રજૂઆતો કરી છે, માગણી કરી છે, પણ કોઈ તસલી લેતું નથી. એના જવાબદાર જેથી વ્યક્તિઓને વાત કરી છે, પણ એ લોકો જાણે કોઈક ખાડામાં પડે અને એમને કંઈક નુકસાન થાય એની રાહ જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આ એક સામાન્ય વરસાદ થયો છે થરાદની અંદર, એની અંદર જો આવી સ્થિતિ થતી હોય તો વધુ વરસાદ થાય તો આજે ભારતમાલા રોડ અને અન્ય જે રોડો બન્યા છે એની કેવી પોલ ખુલે. ગમે ત્યારે કોઈ વસ્તુ થયું હોય તો એનો જશ લેવા લોકો આવી જતા હોય છે કે આ મેં બનાવ્યું, ફલાણા બનાવ્યું, પહેલાં ભાઈ બનાવ્યું, પણ જ્યારે ખાડો પડ્યો ત્યારે અહીંથી ચાલતા લોકો એવું નથી કીધું કે આ ખાડો મારા લીધે પડ્યો છે, તમે આને બૂરશું, એવી કોઈ પણ તસલી લેતો નથી. તો જે બી મિત્રો અહીંથી ચાલે છે એમને હું તો વિનંતી કરું છું કે ભાઈ વ્યવસ્થિત ચાલજો, જેથી કરીને તમારે નુકસાન ન થાય. સરકારને તો ઊંઘાયેલી છે એટલે આના માટે કંઈ કરશે નહીં, પણ તમે તમારી રીતે તમારી જાતને સાચવીને ચાલશો.